कर्तव्यमूर्ध्वपुण्ड्रं च पुंभिरेव च चन्द्रकम् 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 पुंभिरेव च चन्द्रकम् पुंभिरेव च चन्द्रकम् कार्यसद्वा नारीभिः कार्यसद्वा नारीभिः कार्यसद्वा नारीभिः कार्यसद्वा नारीभिः भालकुङ्कुमचन्द्रका 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 भालकुङ्कुमचन्द्रका। એટલે મહારાજે કીધું કે મારા આશ્રિતોએ સાધુઓએ સત્સંગીઓએ ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું. નૈષ્ટિક બ્રહ્મચારી અને વાનપ્રસ્થ હોય એમણે કંઠમાં એક તિલક અધિક કરવું, આવો ભાષ્યની અંદર ઉલ્લેખ કર્યો છે. વિષ્ણુ ગાયત્રીના 5 મંત્રો બોલી અથવા કોઈ પણ ભગવાનના 5 નામો બોલી લલાટમાં, કંઠમાં, હૃદયમાં અને બાહુના મૂળમાં આ 5 સ્થાનોમાં ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવા એ નૈષ્ટિક બ્રહ્મચારી અને વાનપ્રસ્થના નિયમ છે. વાનપ્રસ્થાશ્રમ લ્યો ત્યારે એને અમલમાં મૂકવો. લગભગ હવે વાનપ્રસ્થાશ્રમ નાબૂદ જેવું થઈ ગયું છે. અને સત્સંગી જીવનમાં લખું વાનપ્રસ્થાશ્રમમાં લેવો અને સંન્યાસ લેવો એના કરતાં એ અમુક ઉંમર થાય ત્યારે સાધુના મંડળમાં રહી સાંખ્યોગ પાળી અને ભગવાનની, સત્સંગની, સાધુઓની, હરિભક્તોની સેવા કરવી, થાય એ ભજન કરવું, આ એના માટે વાનપ્રસ્થાશ્રમ છે. બ્રહ્માંડ પુરાણ નામનો ગ્રંથ છે, એમાં શ્લોક લખ્યો છે. તિલક માટે શ્યામમ શાંતિકરમ પ્રોક્તમ રક્તમ વશ્યકરમ ભવેત શ્રીકરમ પીતમ ઇત્યાહુ વૈષ્ણવમ શ્વેતમ ઉચ્યતે ઇતિ. કલર ભેદથી ઉર્ધ્વપુંડ્ર તિલકના ફળમાં પણ ભેદ બતાવ્યો છે. જેવો કલર લાગે ને એવો ફળમાં ભેદ પડી જાય. તો શ્યામ તિલક એ શાંતિને આપનારું છે. કાળું તિલક જે કરવામાં આવે ને, શ્યામ અમુક જગ્યાએ તમે જો શ્યામ તિલક થાય, યજ્ઞની આહુતિઓ અપાય, પછી યજ્ઞ કુંડમાંથી જે થોડી રક્ષા લઈ અને સહેજ તિલક કરવામાં આવે, ચાંદલો કરવામાં આવે, એ શ્યામ થાય. પણ એ શાંતિનું દ્યોતક છે. એટલા માટે યજ્ઞની અંદર ઘીની આહુતિ આપતા હોય એમાં પછી સહેજ આમ ઓલામાં અગ્નિકુંડમાં બોળીને ઘીવાળું સહેજ હોય એમાં લઈ અને પછી તિલક કરવામાં આવે છે. લાલ તિલક એ વશ કરનારું છે અને પીળું તિલક લક્ષ્મીને આપનારું છે. પીળું એટલે એની હારે તમારે કેસરી સમજી લેવાનું, એ પીળાશનો જ એક ભાગ છે. એટલે લક્ષ્મીને દેનારું છે. જેને લક્ષ્મીજી જોતા હોય એને તિલક છે ને બરાબર કરવું. અને લક્ષ્મી વગર તો હાલે નહીં. કયો ગોકુળમાં વૃંદાવનમાં હતા, હવ કાનુડો કહેતા હતા, લક્ષ્મીજી મળ્યા, બોલો દ્વારિકાધીશ કી જય, લક્ષ્મી નારાયણ દેવની. બોલો લક્ષ્મીજી મળ્યા એટલે લક્ષ્મી નારાયણ દેવ થઈ ગયા. ઓલા કે કાનુડો કઈ ગયો, હા કાનો કહેતા, કાનો. એના બદલે લક્ષ્મીજી મળ્યા, લક્ષ્મી નારાયણ દેવ થઈ ગયા. નાણું ન હોય તે હવ જુદી રીતે બોલાવતા હોય, અને નાણું આવે એટલે હવ બોલો નાથા લાલ કહીને બોલાવતા હોય છે. ભાઈ ભાઈ શેઠ શેઠ કહેવા માંડતા હોય છે.
અને શ્વેત તિલક એ વૈષ્ણવપણાનું સૂચન કરનારું છે. એટલે શ્વેત છે, રક્ત છે, પીળું છે, કેસરી છે, કે આ તિલક કરવાથી કોઈ બાધ નથી. કોઈ શ્વેત કરે તોય ચાલે, રક્ત કરે તોય ચાલે, અને પીળું કરે, કેસરી કરે તો પણ ચાલે. પણ બધાય અલગ અલગ તાણે હવની રીતે હવ મંડી પડે કેવું લાગે? એના કરતાં જે પ્રવર્ત્યું છે સંપ્રદાયમાં એ પીળું ને કેસરી તિલક બહુ સારું છે. હા, અને આપણે તો લક્ષ્મી મળે કે બીજું મળે કે ન મળે, ભગવાનના ચરણનું આ ચિહ્ન છે. એ મળી ગયું એટલે શાંતિ પણ મળશે, લક્ષ્મી પણ મળશે, અને બધાય સુખ પણ મળશે. હા, નિષ્કામ ભક્તને કોઈ ઈચ્છા નથી કે હું તિલક કરું એટલે મને આ પ્રાપ્ત થાય. એને તો એક જ ઈચ્છા છે કે બસ મારો નાથ મારા ઉપર રાજી થાય. અને ઉર્ધ્વપુંડ્ર તિલક એ સરળ અને સૌમ્ય હોવું જોઈએ. તિલકે પાછું ભેંસ ભડકે એવું ન હોવું જોઈએ. હવે તમે હાલ્યા જતા હોય ને સવારના પોરમાં ભેંસ ભડકી હોય દાદા, અને શીંગડે તમને લીધા હોય તો સવારના પોરમાં પછી તો ભાઈ ક્યાંક આપણે મલમ ચોપડવા જવું પડે, કોઈક હાડવેદ ગોતવો પડે. એટલે આ ભાષ્યની અંદર લખ્યું, સતાનંદ સ્વામી એમની જે ટીકા એમાં લખ્યું કે તિલક સરળ હોવું જોઈએ, સૌમ્ય હોવું જોઈએ, હવને ગમે એવું હોવું જોઈએ, અને નાસિકાના મૂળથી આરંભી અર્થાત ભ્રકુટીથી આરંભી અને કેસ પર્યંત તિલક ધારણ કરવું. લ્યો આ વિધિ બતાવ્યો. નાસિકાનું મૂળ એટલે નીચેથી ભ્રકુટીથી લઈ અને કેસ પર્યંત જ્યાં વાળ આવે છે ત્યાં સુધી જવા દેવું. મોટું કપાળ હોય થોડુંક તિલક મોટું કરાવવું ભાઈ. પછી વાળ વહી ગયા હોય તો વાત જુદી છે. પણ એ અહીંયા મૂળ આવી જ જાય, ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા સુધી એનું મૂળ છે. કયો એટલે એવું તિલક કરવું એ પણ લખ્યું. અને પછી કીધું વચમાં ચાંદલો સમાય એટલો, એટલે સોંસરો અવકાશ છોડી દેવો જોઈએ. હમાય એવો એટલે આમ અમુક પછી શું છે, તિલક જે કર્યું હોય, તિલકના જે ઊભા બે લીટા હોય એની પડખે અડી જાય એવડો કરે, એવડો નહીં. એમાં લખ્યું હમાય એવડો. વચ્ચે દેખાવો જોઈએ. બે જુદું તિલક અને ચાંદલો બે જુદા પડવા જોઈએ. હા, બહુ નાનું હોય નહીં. ઘણા તો એટલો બધો નાનો કરે, એટલો બધો કે આપણે જોવો પડે કે તેમાં ચાંદલો ક્યાંય ગયો, એવડો નહીં. માપસરનો તો ચાંદલો આમ છેટેથી દેખાય એવડો તો કરવો જોઈ. સ્વભાયમાન બને. અને એ લખ્યું કે તિલક અરીસામાં જોઈને જે રીતે સારું થાય એ રીતે કરવું. કાંઈ અરીસામાં જોવાથી વૈરાગ ઓછો નથી થઈ જતો. ઘણા એમ માને કે એમાં હું આપણે મોઢું જો, અરે ભાઈ મોઢું નથી જોવું, પણ તિલક તો સારું લાગે એવું કરો. રસ્તા ઉપર હાલ્યા જતા હોત બે જણાને ગુણ તો આવે કે ના સ્વામિનારાયણનું તિલક એટલે તિલક હો. એ તિલક કોઈને યાદ રહી ગયું હોય ને એ હરિભગત યાદ અંતકાળે એને આવી જાય ને તો એનું મંગલ થાય છે. તમે દુનિયામાં ફરી જુઓ, તમે વિચાર કરો, સાધુ મહાત્માનો કોઈ વેશ આવો ક્યાંય હોય? પણ સ્વામિનારાયણના સાધુઓ દેશ વિદેશમાં જાય, ગમે ત્યાં જાય. અહીંયા તો ઠીક છે, બાકી વિદેશમાં જાય એટલે ઓલા દોડતા આવે, એક ફોટો તમારી હારે લેવો છે કે હો. પહેલાં આપણે પાસે પરમિશન માગે. એ પાછા એટલા બધા ડાયા અને આમ કહેવાય ને સમજુ અને શિસ્તમાં માને. એમનું તમે હાલ્યા જતા હોય ને ફોટો પાડી લે એવી કૂટેવું કોઈ જ નહીં. અહીંયા તો ભાઈ હાલતા ગમે એ ફોટો પાડી લે ને ગમે ત્યાં પાછો આપી દે ને ગમે ત્યાં મૂકી દે, ફેસબુક ઉપર ગમે ત્યાં ચડાવે. પાછા કે આપણે સ્વામીને ઓળખી જો આ એની હારે આપણે ફોટો પાડ્યો. હવે લીધો હોય સેલ્ફી, આપણને ખબર એ હોય નહીં, ઓળખાણ કાઢીને કામ કઢાવી જાય. વિદેશવાળા એવા નથી. એ હાલ્યા જતા હો અને પછી કે મારે તમારી હારે ફોટો પાડવો છે. હા, ફોટો પાડે. પાછો હોય યુગલ જોડલું પાછું. તો પછી આપણે કહેવું પડે કે તમે હાલો આ માતાજીને કયો એ ફોટો પાડી લે, પછી બીજું તો શું કરવું?
પણ બહુ ડાયા અને વિવેકીઓ, અને એ કહું છું ને, સાધુ મહાત્માઓ બીજા ત્રીજા વૈરાગીઓ ઘણા પરદેશમાં જાય પણ કોઈ એમ ન કે આ બાપુ હારે આપણે ફોટો લેવો છે. સ્વામિનારાયણ ભગવાનને કેવો વેશ કાઢ્યો, કયો યુનિફોર્મ તો જુઓ. અને એ રીતે રહીને તો હવને સુખ થાય. પણ આ તો હું ઘણીવાર સ્વામિનારાયણ ભગવાને કર્યું છે, એમાં કંઈક ઉમેરો કરીને કાંઈક નવું ટીખળ કરવા જાય ને એટલે બગડે. નવું કાંઈ ન કરવું. એની રીતે રીત આપણી રે, બીજી રીતે બાદ પર હરો પરી પાપણી રે, વળગી એ વરાધ ફોગટ પડતા બીજા ફંદ મારે, આવે દુઃખ અત્યંત નિષ્કુળ આનંદ આનંદ મારે, સદા રહો ને સંત. બોલો, આવું કહીને ગયા કે ભાઈ આનંદ માર્યો ને હું કામ નવું કરો છો બાપા? એની રીતે રીત રાખો, એની રીતે રીત ચાંદલો ને એની રીતે રીત જે હોય એમનું ચલાવો અને મજા કરો ને. આમાં નવું કરીને કામ શું છે? જે કાંઈ વિચારવાનું હતું ને જે કાંઈ કરવાનું હતું એ બધું આગળવાળા વિચારી ગયા ને કરી ગયા. હવે તમારે એટલું જ વિચારવાનું છે, કલ્યાણ બગડે નહીં. અને ભરોસો તો ભાઈ મૂકવો જ પડે. કીધું આમ કરો, આટલા તિલક કરો ને આવી રીતે ચાંદલો કરો ને આવી રીતે હમણાં વાત આવશે આગળ માનસી પૂજા કરો અને આવી રીતે રહેશો તો આ લોકમાં પરલોકમાં સુખી થાઓ. પછી વારે વારે જો ન કરાય, થાવું કે નહીં, થાવું કે નહીં, તો ન થાય. દૂધ તમે હાંજે ગરમ કરી સહેજ હતપ હોય અને 2 ટીપા 1 ટીપું છાશનું નાખી દો અને પછી ઢાંકી દો અને પછી તમે તારે 2 ગોદરા 3 ગોદરા ઉઠીને હોઈ જાઓ, સવાર જામી જાય. પણ તમે કલાકે ઉઠીને આમ સીબું ઊંચું કરો, જામ્યું કે નહીં, જામ્યું કે નહીં, અને હલાવ્યા કરેલા હજી નથી જામ્યું, હજી નથી જામ્યું. બોલો, સવાર ડોડો ન થાય તો મને કહેજો. હાવ જાય. એના કરતાં ભરોસો મૂક્યો છે માથે ઢાંકીને જરાક અહીં એવું લાગે કે બહુ ટાઈટ છે, જરાક એકાદો ઉપર કંઈક કોથળો નાખી દો, થોડી ગરમી રહે, અથવા ક્યાંક પેક વસ્તુ હોય, અમુક એવું ખાનું હોય એની અંદર મૂકી દો, બહારની હવા ન લાગે એટલે દહીં જામી જ જાય. એમ ભરોસો મૂકવો પડે કે આ મૂર્તિમાં સાક્ષાત ભગવાન રહ્યા છે. હું દંડવટ કરું છું, પ્રદક્ષિણા કરું છું, માળા કરું છું, એ બધું જ મારું જોવે છે, અંતર્યામી છે. ભરોસો મૂક્યા વગર હાલે? કયો છોકરોને એની મા એમ કે આ તારા બાપા છે, પછી જો એ ભરોસો ન કરે અને પછી મોટો થઈને વારે વારે પૂછ્યા કરે મારા બાપા છે, આ મારા બાપુજી છે, શું થાય મને કયો જઈ? હે, સુખ આવે અને આખી ભરોસો મૂકવો જ પડે અને જિંદગી પર્યંત મૂકવો પડે. નકર છોકરાને ક્યાં ખબર છે કે છોકરાના બાપા કોણ છે? ખબર હોય? માનવાનું જ ને. એની માં કે આ તારા બાપુજી એટલે ઓકે, પછી એ બદલે નહીં. એમ ભગવાને આપણને કીધું કે આ રીતે કરવું. વળી પદ્મ ઉત્તરખંડ છે, પદ્મોત્તર ખંડ કહેવાય. તિલકના વિષયમાં એમાં 2 પક્ષ બતાવ્યા છે. મહાભાગવત શુદ્ધ પુંડ્રમ હરિપદાકૃતિ દંડાકારમ તુ વા દેવી ધાર્યેત ઉર્ધ્વ પુંડ્રકમ. ભગવાનના જે ભક્ત હોય એમણે હરિપદાકૃતિ નામનું ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું. ભગવાનની પદ એટલે ચરણની આકૃતિ સમાન. આ ઊભું છે ને ભગવાનની ચરણની આકૃતિ સમાન તિલક કહેવાય. આમ ચરણ મૂકે એટલે કેવું થાય? ઊભું થાય. ઉપરના ભાગમાં જરાક પોળું હોય એને હરિપદાકૃતિ કહેવાય. આમ તિલક ત્યાંથી આમ જાય, સહેજ અમતું, બહુ નહીં, કહેવા માત્ર સહેજ પોળું હોય. આ હરિપદાકૃતિ નામનું તિલક ધારણ કરી શકાય છે. અથવા તો દંડાકાર ઉર્ધ્વ પુંડ્ર તિલક ધારણ કરવું. દંડાકાર એટલે ઉપર અને નીચે સમાન હોય એને દંડાકાર કહેવાય. એટલે લગભગ આ સમાન તિલક જ ધારણ કરે છે. પણ કોઈને વળી એમ થાય કે આપણે કંઈક કરવું, સહેજ ઉપરથી પોળું રાખે. આવા 2 પક્ષ બતાવ્યા છે. જો કે બંને યોગ્ય છે, છતાંય સંપ્રદાયને વિશે પરંપરામાં જે પક્ષ ચાલતો આવ્યો હોય ને એ પક્ષ ઉત્તમ ગણાય છે. આવો ભાવ છે. જે હાયલું આવતું હોય ને એ કરવું, કાંઈ નવું ન કરવું. એટલે કહું છું ને, એની રીતે રીત આપણી, બીજી રીતે બાધ પર હરો પરી પાપણી રે, વળગીએ વરાધ ફોગટ પડતા બીજા ફંદમાં, આવે દુઃખ અત્યંત. તમે લ્યો નવું કાંઈક કરો, લ્યો
દુઃખ આવે. હું કામ દુઃખી થવું હાથે કરીને? એની કરતાં સુખી ન થાય. દંડાકારમ લલાટે સ્યાદ પદ્માકારમ તુ વક્ષસી વેણુપત્રની બંબાહો અન્ય દીપાકૃતિ સ્મૃતમ. લલાટમાં દંડાકાર તિલક કરવું, વક્ષ સ્થળમાં કમળની સમાન આકારવાળું અને બે બાહુમાં વેણુપત્રની સમાન આકારવાળું અથવા દીવાની જ્યોતની સમાન આકારવાળું આવી રીતે તિલક કરવું એવું પદ્મોત્તર ખંડમાં વિધાન છે. આ પ્રમાણે શાસ્ત્રોના જુદા જુદા મત તિલક વિશે ઘણા છે. શતાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે વાલા ભક્તજનો કે સંપ્રદાયમાં જે તિલક પ્રચલિત હોય એ જ કરવું. આ બધી વાત શતાનંદ સ્વામીએ જ લખી છે એમની ટીકામાં, અને રઘુવીરજી મહારાજે ભાષ્યમાં. પણ છેલ્લે એમ કીધું કે આ બધું શાસ્ત્રમાં છે એટલે બતાવીએ છીએ, પણ જે સંપ્રદાયમાં જે પ્રસિદ્ધ થયું હોય એ પ્રમાણે કરવું. ભિન્ન ભિન્ન તિલક ન કરવા. વળી આચમન કરી લીધા પછી પુરુષોએ ઉર્ધ્વપુંડ્ર તિલક અને સુવાસીની બાઈઓએ ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું નહીં. ચાંદલો ધારણ કરવો એના વિશે લખ્યું છે. લલાટે કુમકુમમ નાસાભૂષણમ કરકંકણમ કંઠસૂત્રમ ચ સધવા દૂરયેત ન કદાચન. ભૃગુ ઋષિ થઈ ગયા. આપણા દેશમાં કેટલા કેટલા ઋષિઓ થયા એની ઘણીવાર આપણને ખબર નથી. બોલો. અને એક એક ઋષિઓએ મારા તમારા કલ્યાણ માટે કેટલી વાતો લખી છે. ભૃગુ ઋષિ એવું કીધું કે સુવાસીની બાઈઓએ લલાટમાં કુમકુમનો ચાંદલો કરવો અને નાસિકાનું આભૂષણ, નાકનું આભૂષણ, હસ્તનું કંકણ, હાથના કંકણ અને કંઠસૂત્ર એટલે જે મંગલસૂત્ર જે કાંઈ કંઠનું ઘરેણું, આ 4 વાનાનો ત્યાગ સુવાસીની બહેનોએ ક્યારેય ન કરવો. આના વિના રહેવું ને. હવે તો ફેશનનું થઈ ગઈ, પહેરે નકર આ હેલા બંગડીઓ હાવ વહી ગઈ. બોલો. બંગડી હતી તો ખબર પડતું કે અત્યારે કાંઈક કામ હાલી રહ્યું છે. ખડખડ ખડખડ થતું હોય, રસોઈ કરતા હોય, વાસણ ધોતા હોય, કપડાં ધોતા હોય, ખબર પડે કોઈક ઘરમાં છે. હવે ખબર ન પડે કોણ છે, પાછું કોણ આટો મારીને વહી જાય એ ખબર ન પડે. બોલો. હમણાં એક ભાઈએ દાદા ફરિયાદ નોંધાવી હતી કામરેજ પોલીસ ચોકીએ. એ કે મારા ઘરમાંથી બધુંય ચોરાઈ ગયું. પોલીસવાળા કે પણ બધું ચોરાઈ ગયું? આ બધું, એક ખાલી ટીવી બાકી રહ્યું. ટીવી ન લઈ ગયા. મેં કેમ ટીવી? તો તમે શું કરતા હતા? કે હું ટીવી જોતો હતો. હવે આ મૂંધામાં તો બેહીને સોફામાં બેહીને ટીવી જોતો હોય, બીજું બધું વહી ગયું. ટીવીનો સોફો એકાદ બે જે બેઠો તો એ વહી ગયું, બાકી બધું લઈને વહી ગયા, ખબર ન રહી. બંગડીઓ હતી, ખ્યાલ આવ્યો? હાથના કંકણ, એનો ત્યાગ સુવાસીની બહેનો એનો. આ કદાચ એમ લાગે કે ભાઈ ખખડે એવું નથી ગમતું તો ન ખખડે એવું. એક પહેરવી છેલ્લે. 2 હાથમાં એક એક બંગડી હોવી જોઈએ. અરે હોનાની ન મળે ચાંદીની, ચાંદીની ન મળે પિત્તળની, પિત્તળ ન મળે તાંબાની, એ ન મળે તો પ્લાસ્ટિકની. ઘણી જાતની આવે પણ કાંઈક પહેરવી. હા. તો પણ આ તો એવું થયું. આ ઓલા નહોતા પહેલાં ક્યારેક ઓલા બધા બાંધતા ને સુરવીરો, અમે થોડી બંગડીઓ પહેરી છે તેમ હવે આ લોકો સામે પડ્યા હતા. અમે થોડી કંઈ બંગડીઓ પહેરીશ કે તે હાવ કાઢ નાખી. ભાઈ એમ વટમાં કાઢી ન નખાય. આમાં લખ્યું સુવાસીની બહેનોએ 4 વાનાનો ત્યાગ ક્યારેય ન કરવો. એક તો કપાળમાં કંકુનો ચાંદલો, હાથનું કંકણ અને નાકનું આભૂષણ અને ગળાનું ઘરેણું, મંગલસૂત્ર જે કહેવાય છે કયો. અને આ બધું હોય અને એના કારણે એની ઓળખાણ થાય. જો ને રાવણ સીતાનું અપહરણ કરી ગયો તો પછી એના અમુક ઘરેણા ઉપરથી ખ્યાલ આવી ગયો કે આ ઘરેણા સીતાજીના છે. બોલો. ઝાંઝર હોય, કંકણ હોય, એના પરથી ખ્યાલ આવી જતો. અને જ્યારે વીંટી પહેરાવતા ને રાજા મહારાજ ત્યાંને એના રાજ્યનો એમાં મોરછાપ મારેલી હોય. ભગવાન રામના નામની અંકિત વીંટી હતી. હનુમાનજીએ જ્યારે અશોક વાટિકામાં એ વૃક્ષ ઉપરથી વીંટી નીચે નાખીને સીતાજીને તરત ખ્યાલ આવી ગયો કે આ વીંટી લાવનાર બીજો કોઈ નથી. નકર હું એમ કહું નિશાની ભગવાન બીજી ઘણી આપી શકે એમ હતા, પણ ભરોસો ન આવે.
કારણ કે રાક્ષસો બનાવટીથી બીજું બધું જ કરી શકતા હતા. એવી એવી એની પાસે માયાઓ હતી, પણ ખબર હતી કે આ વીંટી એ કોઈની પાસે નથી. એ ભગવાન રામને પહેરાવેલી વીંટી હતી. આ વીંટી ક્યાંથી આવી? બોલો. રામ નામ અંકિત કે પછી સીતાજીને પહેરાવી હોય એ વીંટી જે આપણે સુગ્રીવે બધા ઘરેણે આપ્યા એમાંથી આપી હોય, પણ એ વીંટી રામ નામ અંકિતની હતી, આંગળીમાં પહેરાવેલી. સીતાજીને તરત ખ્યાલ આવી ગયો કે આ વીંટી બીજા કોઈ પાસે હોય નહીં. એટલે સુવાસીની બહેનોએ આટલું કરવું, લલાટમાં કંકુનો ચાંદલો કરવો, ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું નહીં. અને હવે આવે છે 53મો શ્લોક. પુંડ્રમ વા ચંદ્ર કો ભાલે ન કાર્યો મૃત ના થયા. પુંડ્રમ ચંદ્ર કો બાલે ન કાર્યો મૃત ના થયા. પુંડ્રમ વા ચંદ્ર કો ભાલે ન કાર્યો મૃત ના થયા. પુંડ્રમ ચંદ્ર કો બાલે ન કાર્યો મૃત ના થયા. મનસા પૂજનમ કાર્યમ મનસા પૂજનમ કાર્ય મનસા પૂજનમ કાર્યમ મનસા પૂજનમ કાર્ય તત કૃષ્ણસ્ય ચાખિલૈ તત કૃષ્ણસ્ય ચાખિલૈ તત કૃષ્ણસ્ય ચાખિલૈ તત કૃષ્ણસ્ય ચાખિલૈ. પુંડ્રમ વા ચંદ્ર કો ભાલે ન કાર્યો મૃત ના થયા. એક એક બાબત સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં વણી લીધી. સધવા સ્ત્રીઓએ આ 4 વાના રાખવા, તિલક ન કરવું, પણ ગોળ ચાંદલો કરવો, તો વિધવા બહેનોએ શું કરવું? સધવા અને વિધવા બેય પ્રકારના બહેનોની ચિંતા જો કોઈએ કરી હોય તો એ સ્વામિનારાયણ ભગવાને કરી. વિધવા સ્ત્રીઓએ માત્ર પોતાના ભાલને વિશે તિલક ન કરવું અને ચાંદલો પણ ન કરવો. કરે તો કોઈ પાપ નથી, પણ સમાજમાં એક વિભાગ પાડવો પડે કે આ સધવા છે અને આ વિધવા છે, એટલે ના પાડી. અમારા સત્સંગી હોય એમણે મને કરીને કલ્પા, જે ચંદન પુષ્પાદિક ઉપચાર એણે કરીને ભગવાનની માનસી પૂજા કરવી. આટલી વાત આ શ્લોકની અંદર છે. આચમન કરી લીધું. સુવાસીની બાઈઓએ લલાટમાં જેમ ચાંદલો કરવો એમ વિધવા બાઈઓએ લલાટમાં ચાંદલો કરવો નહીં. ઉર્ધ્વપુંડ્ર તિલક અને ચાંદલો એ સાંપ્રદાયિક ચિહ્નો છે, છતાં બંનેની આભૂષણમાં ગણના થાય છે. આ એક પ્રકારના આભૂષણો છે. શોભાને વધારે એને કહેવાય આભૂષણ. તો વિધવા સ્ત્રીઓએ તમામ પ્રકારના આભૂષણનો ત્યાગ કરવો. એટલે આ એક પ્રકારનું તિલક અને ચાંદલો એ આભૂષણ હોવાથી વિધવા બહેનોએ એ પણ ઘરેણું છોડી દેવું જોઈએ. એટલે ધારણ ન કરવું, કારણ કે વિધવાઓને આભૂષણ ધારણ કરવાની મનાઈ છે. વિધવા ધાર્યે નૈવ સૂક્ષ્મ વસ્ત્રમ અલંકૃતિમ એમ લખ્યું છે. આ ભૃગુ ઋષિનું વચન છે. આ ભૃગુ ઋષિ એટલે જેણે ભગવાનની છાતીમાં લાત મારી હતી. હા, જોકે એને મારવી નહોતી, પણ એક દી બધા સાધુ મહાત્મા ભેગા થઈ ગયા હો તઈ, અને ચર્ચા વિચારણા ચાલી કે મોટા દેવ કોણ. ઘણા પ્રકારના દેવતાઓ છે, 33 કરોડ છે, ને બીજા ભગવાનના કેટલાય અવતારો, પણ સૌથી મોટું કોણ? તે કોઈ કે મહાદેવ મોટા. નામ જ જુઓ તમે, દેવના દેવ એને કહેવાય મહાદેવ. તે બીજો કે એમ હોય, તમે બ્રહ્માજીની દાઢી જ જુઓ, ધોળી થઈ ગઈ, 4 મોઢા, અને દાદા કહેવાય છે. દાદા મોટા કે શિવજી મોટા, માટે બ્રહ્માજી મોટા. તો કોઈ કે વિષ્ણુ મોટા.
ભૃગુ ઋષિ આવ્યા, એ કે સાંભળો, સૌથી મોટા છે ને સહન કરે એ મોટા. એ કેવી રીતે વળી સહન કરે એટલે મોટા? તો હાલો આપણે જઈએ. હા, પણ જો ધ્યાન રાખજો. હા, એ કૈલાસ ઉપર આવ્યા હો ભાઈ, પહેલ વહેલું બરફ ટાઢો, આખો હિમાલય પ્રદેશ જ બરફથી આવૃત છે. અને ત્યાં આવીને શિવજીના સહેજ વાળ ખેંચ્યા. હા, અને જે ત્રિશૂલ લઈને વાહે થયા. હા, માંડ માંડ એ હેઠા ઉતરી ગયા બધાએ. બ્રહ્માજી પાસે ગયા, ન્યાય એવું થયું. પછી નારાયણ પાસે ગયા. શાંતિથી આમ કહે ને, શેષની સૈયામાં નારાયણ ક્ષીર સમુદ્રમાં પોઢ્યા હતા, લક્ષ્મીજી સેવા કરતા હતા. ત્યાં આવીને ભૃગુ ઋષિએ ન દંડવટ કર્યા, ન પગે લાગ્યા, ન પ્રણામ કર્યા, જે નારાયણ કાંઈ નહીં. આમ હુતા શાંતિથી ત્યાં આવીને છાતીમાં લાત મારી. એટલે ભૃગુ લાંછન પડ્યો. સાધુ મહાત્મા પગમાં જોડા પહેરે નહીં, ચંપલ પહેરે નહીં, બીજાને હેરાન કરી દે. એની કરતાં ચંપલ પહેરી લેવા. હો ભાઈ, શું કહેવું? તઈ મોદિયા બગડે ને ઓલું બગડે એના કરતાં છે ને આપણો એટલો ત્યાગ ઓછો. પણ હવે સમય એવો છે, ગમે ત્યાં બધા ગમે ત્યાં થૂકતા હોય માણા, એની કરતાં ચંપલ પહેર્યા હોય સારું. ભલે બધા કહે તમારે વૈરાગ નથી, ન હોય તું થોડોક લઈ લે ભાઈ, હાલ ને. બીજું તો શું કરવું? હે કહો. એ ખરબસડા પગ થઈ ગયા હતા. એમ કરીને આમમાં ઘેસ્યું એટલે હું છે અહીંથી ચામડી ઉખેડી નાખી. બોલો, ત્યાં તો ભગવાન નારાયણે હામું જોઈને ઓહો હો ઋષિ મહારાજ તમે પધાર્યા છો. હે, અરે મારી કઠણ છાતી તમારા આ કોમળ પગમાં વાગી છે. એમ કરીને ભગવાન એનો પગ માંડ્યા ચાટવા. બોલો, પણ લક્ષ્મીજીએ હામું જોયું. હો, હા, આજ પછી કે બ્રાહ્મણના ઘરમાં જાય બીજી કે ખીજાણા લક્ષ્મીજી. હવે એના કોઈના ધણીને તમે મારો ને એ પડખે ઊભા હોય તો એ, અને ત્યારથી કેમ કહેવાય કે બ્રાહ્મણને લક્ષ્મીજીને થોડુંક અણબનાવ થઈ ગયો છે. એમ કોઈના ધણીને પેટ હાથીમાં કાંઈ લાત તોડી મરાય? હે, એટલે લક્ષ્મીજી લગભગ બ્રાહ્મણના ઘરમાં ઓછા જાય. પછી ક્યાંક હે હવે થોડાક સમજ્યા હોય, પછી આ યુગ જાય, યુગ પરિવર્તન થઈ ગયો એટલે થોડીક રી મૂકી દીધી છે. સમય ઘણો વહી ગયો ને. પણ એક પાઠ ભજવી દીધો અને કાંઈ ન બોલ્યા. ત્યારે ભૃગુ ઋષિએ હામું જોઈને કીધું, જોઈ લ્યો. બીજે બધે તો આપણે ખાઈ વતાવ્યા નહોતા બહુ, તોય ત્રિશુલ લઈને વાહે ત્યાં હતા. અને અહીંયા હે, એટલે સૌથી મોટા કોણ? સહન કરે એ મોટા. બોલો, તમારે કોને કોને મોટું થવું જોઈએ? આંગળી કરો ઘરમાં કે મોટા જ છો. હે, સહન કરે તો મોટા, અને સહન કરવું પડે. પણ જો ભાઈ બધા માપ હોય, પછી કથા આવી હોય એટલે કે સહન કરે મોટા, બીજા બધા પછી વાહે પડી જાય. હા, એટલે ભૃગુ ઋષિનું વચન છે, અને વચનમાં એમ કીધું કે વિધવા સ્ત્રીઓએ એક તો સૂક્ષ્મ વસ્ત્ર ધારણ કરવા નહીં. શું કરવું નહીં? સૂક્ષ્મ વસ્ત્ર ધારણ ન કરવા. બીજું, અલંકાર ધારણ ન કરવા. અને ચાંદલો પણ લલાટમાં કરવો નહીં. 3 વાર નિષેધ કર્યા છે. સૂક્ષ્મ વસ્ત્ર એટલે અંગ દેખાય એવા આછા વસ્ત્રો પહેરવા નહીં. ત્યારબાદ સર્વ પુરુષજનોએ, સ્ત્રી ભક્તજનો હોય એમણે માનસી પૂજા કરવી. ત્યાગી હોય કે ગ્રહી હોય, સધવા હોય કે વિધવા હોય, વાનપ્રસ્થ હોય કે બ્રહ્મચારી હોય, આચાર્ય હોય કે આચાર્ય પત્ની હોય, સત્સંગ માત્રમાં સત્સંગી માત્ર એટલે કોઈ પણ હોય, લેવલના હોય. માનસી પૂજા તો બધાએ કરવી. કોઈ પણ જ્ઞાતિમાં જન્મો હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે ક્ષુદ્ર હોય, જે આગળ વિભાગ અમુક આવી ગયા ને અમુક બાકી છે તો આવશે. અમુકે તિલક કરવું ને અમુકે ચાંદલો કરવો ને અમુકે આ ન કરવું. પણ માનસી પૂજા તો અમારા તમામ આશ્રિતોએ, સત્સંગીઓએ કરવી. માનસી પૂજાનો વિધિ બધાય માટે સાધારણ કહેલો છે.
પુરુષો હોય એણે ઉર્ધ્વપુંડ્ર તિલક કર્યા પછી માનસી પૂજા કરવી, સુવાસિની બાઈઓ હોય એણે કંકુનો ચાંદલો કર્યા પછી માનસી પૂજા કરવી. આ બધો વિધિ છે. અમાનસીમાં બેઠા ને કપાળ હાવ કોરું હોય, મજા ન આવે. પહેલાં છે ને હરખો શણગાર કરી અને પછી કરવું. તો આ માનસી પૂજાનું વિધિ ભગવાનમાં પ્રેમ છે, આ કોઈ દેખાડો નથી. ઘણા એમ નથી કહેતા કે ભાઈ આ બધું સાંપ્રદાયિક કહેવાય, આ બધા વાડા કહેવાય. પણ તને શું વાંધો પેટમાં દુખે છે? હે, એ તમે જે ગણો તે ભાઈ એક રીત તો હોય જ ને. એક કંપનીમાં તમે નોકરી કરતા હોય, ન્યાય એ લોકોએ ડ્રેસ કર્યા છે, તો ન્યા કેમ નથી કહેતા આ તો વાળો કહે મારે ત્યાં નોકરી નથી જવું, લાલજી કાલથી બંધ જ કરી દે. હે, ભૂખ્યા મરી ગઈ ત્યાં. હે, તો પૂછો આ અમારે લાલજી જાય છે નોકરીએ, જાશો ને તો ત્યાં ડ્રેસ હોય. મૌલિક તારે છે કાંઈ નથી તો તારી કંપની નાની હશે, બાકી મોટી કંપનીવાળા બધા જ એ જોઈએ. પણ અમુક અમુક છે ને સુફિયાણી વાતો કરી કરીને માણસોની આસ્તિકતાને તોડે છે. એટલે ચાંદલો કરવો, ઉર્ધ્વપુંડ્ર તિલકનો વિધવા બહેનોને નિષેધ છે, પણ આચમન કર્યા પછી એણે માનસી પૂજા કરવી. આ રીતનો વિવેક સમજવો. હવે માનસી પૂજા એટલે શું અને માનસી પૂજાનું ફળ શું, માનસી પૂજા કરવાથી કેટલા ફાયદા થાય છે, એ બધી જ વાતો છે ને ટૂંકમાં થાય એવી નથી. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના ભક્ત છે. તો કનિષ્ઠમાંથી ઉત્તમ સુધીની યાત્રા એ કેવી રીતે આપણે સરળતાથી કરી શકીએ, એ બધી જ વાતો માનસી પૂજામાં સમાયેલી છે. અને માનસી પૂજા એટલે એક ધ્યાનનું અંગ છે, એક ધ્યાનનો પ્રકાર જ છે. અને ભગવાનમાં જેને પ્રેમની વૃદ્ધિ કરવી હોય એણે માનસી પૂજા કરવી. અને 1 પણ રૂપિયાના ખર્ચ વગર હું તમ માનસી પૂજા કરી શકી, કાંઈ ખર. અને પાછું ફળ જેટલું તમે પ્રત્યક્ષ પૂજા કરો એટલું જ ફળ. એ બધી જ બાબત વચનામૃત છે, સત્સંગી જીવન છે, સંપ્રદાયના બીજા ગ્રંથો છે, અને ભગવાનને મળેલા હરિભક્તો છે, ત્યાર પછીના આદર્શ ભક્તો છે, એના જીવન પ્રસંગો દ્વારા અને માનસી પૂજા કેમ કરવી એ બધી જ રીતની વાતો કાલ સવારે 6:45 કે 6:30 થાય ને એટલે શરૂ થઈ જાય. તમારે વહેલા આવવું હોય તો વહેલા આવજો, ને છેલ્લે શિરાટાણે આવવું હોય શિરાટાણે આવજો, પણ આવજો. હે, આજ ભાઈ કોનો પ્રસાદ છે? કોઈનો? જો ભાઈ પ્રસાદ ન હોય તો એક દી બધા છે ને, હવે આપણે કથા ચાલુ થઈ ગઈ છે. હે, તો કેટલા દી આજ જુઓ ને, 27 તારીખ તો થઈ ગઈ. હે, 10 દિવસ તો વૈયા ગયા છે, 20 દિવસ બાકી છે. એટલે કાલે આપણે વિશેષ જે માનસી પૂજાની અધૂરી વાત છે એ આપણે ચાલુ કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.